મિત્રો, આજે આપણે આવી ગયા છે બોરસદના સૂર્ય મંદિરે, જે ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલું છે. આવો આપણે આ મંદિર વિશે મંદિરના મહારાજશ્રી પાસેથી જાણીએ. મારું નામ શ્રીધર શાસ્ત્રી, મૂળ વતન રાજસ્થાન. 1991થી અહીં સૂર્ય મંદિર બોરસદમાં સેવા આપું છું. અહીં મંદિર માટે 1972માં એક રમણભાઈ પટેલને ત્યાં બાળકનો જન્મ થયો. એ બાળકનું નામ હતું કલ્પેશ કુમાર. એ બાળક બોલો 5 મહિનાનો હતો ત્યારે સૂર્ય મંદિર બંધાવો, સૂર્ય મંદિર બંધાવો, સૂર્ય મંદિર બંધાવો. એટલે કે રમણભાઈ સાચું માન્યું નહીં. મને કંઈ આવાસ આપે, કંઈ ચમત્કાર મળે તો હું સૂર્ય મંદિર બનાવીશું. એ કલ્પેશના નાભીમાંથી કપાળમાંથી ભગવાન સૂર્યનારાયણે કંકુ પ્રગટ થયો. રમણભાઈને વિશ્વાસ બેઠ્યો કે સગા સંબંધી મિત્ર મંડળ વકીલો જજો બધાને ભેગા કર્યા. બધાએ કંકુના ગુલાલના દર્શન કર્યા. ભગવાન જો રમણભાઈએ જો પ્રેરણા સૂર્યનાની હતી, રમણભાઈએ અને પ્રતિજ્ઞા કરી કે હું સૂર્ય મંદિર બનાવીશું. એટલે બાજુમાં એક હરિભાઈ પટેલ છે, એમને રમણભાઈને જમીન આપી દીધી કે રમણભાઈ તમે મંદિર બનાવો, હું જમીન તમને દાનમાં આપું છું. એ પછી નિત્યાનંદજીનું આશ્રમ છે મધ્યપ્રદેશમાં, ત્યાંથી નિત્યાનંદજી આવ્યા. રમણભાઈ તમે આ મંદિર બનાવશો તો હું આ જમીન પવિત્ર કરીશું. નિત્યાનંદજીએ 21 દિવસનું અતિ મહારુદ્ર યજ્ઞ કર્યું, ધામધૂમથી યજ્ઞ ચાલ્યું. અને રમણભાઈ કહેલું કે હવે તમે યજ્ઞ કર્યું લેકિન સફળતા કેમનું મળે? નિત્યાનંદજી કહેલું જ્યારે પૂર્ણાહુતિ થાય ત્યારે વરસાદ પડે ધામધૂમથી, ત્યારે માનજો કે યજ્ઞ સફળ થયો. ખરેખર જૂન મહિનો, વૈશાખ મહિનો અને ધામધૂમથી વરસાદ પડ્યું એટલે યજ્ઞ સફળ થયો. પછી આ સૂર્યનારાયણ સેવાશ્રમ ટ્રસ્ટની સ્થાપના થઈ. 1976માં આ સૂર્યનારાયણ મંદિરનો ખાતમુહૂર્ત થયો અને મંદિરનો બાંધકામ પ્રારંભ થયો. લોકોના પૈસા આવવા લાગ્યા. એટલામાં પછી 15/5/1986 ભગવાન સૂર્યનારાયણ સમસ્ત દેવી દેવતાઓ અને સાધુ સંતો સહિત ભગવાન સૂર્યનારાયણ આ જગ્યાએ બિરાજમાન થયા. અત્યારે પણ 15/5ના દિવસે પાટોત્સવ મનાવવામાં આવે છે. ભગવાન સૂર્યનારાયણની ધ્વજાઓ ચડે છે. 1000 લોકો યાત્રીઓ ભગવાન સૂર્યનારાયણના યજ્ઞના અને ધ્વજાઓના દર્શન કરે છે. યાત્રીઓને રહેવા માટે, ઉતરવા માટે પથિકાશ્રમ બનાવેલું છે અને પછી પાછળ સંત નિવાસ બનાવેલું છે. યાત્રીઓ માટે રહેવાની વ્યવસ્થા છે. એસીની રૂમો છે, નોન એસીની છે. અન્ય ક્ષેત્ર પણ ચાલે છે. બપોરનો સમય તિથિ ભોજન, યાત્રી, ગરીબો, સંતો, મહાત્મા કોઈ પણ આવે બપોરનો સમય ભોજન કરે છે. એવા ભગવાન સૂર્યનારાયણનું આ વિશાળ ગુજરાત રાજ્યમાં બોરસદના આંગણે ભગવાન સૂર્યનારાયણનું વિશાળ મંદિર થયો. ભારત વર્ષમાં ખાલી 3 જ મંદિર છે. એક ઉડીસામાં કોણાર્કમાં છે, બીજો મોઢેરામાં છે, પણ ત્યાં મૂર્તિ નથી. આપણા બોરસદમાં ભગવાન સૂર્યનારાયણના 7 અશ્વો સહિત રથ આકાર અને આગળ સારથી અરુણદેવ, પાછળ વિરાજમાન ભગવાન સૂર્યનારાયણ અને રાદલમાં ભગવાન સપત્ની કહા ભગવાન સૂર્યનારાયણ પરિવાર સહિત. અને મધ્યમાં જો મંદિર છે ભગવાન સૂર્યનારાયણનું છે. એના બાજુમાં રામ લક્ષ્મણ જાનકી છે. એના બાજુમાં શંકર પાર્વતીનું વિશાળ મૂર્તિ છે. પછી આ બાજુ સાઈડમાં રાધા કૃષ્ણની મૂર્તિ છે. અક્ષર પુરુષોત્તમ ભગવાન બિરાજમાન છે. મહાલક્ષ્મીજી બિરાજમાન છે. મહાકાળી, મહાસરસ્વતી, માતેશ્વરી, જગદંબા, જગત જનની અંબાજી પણ બિરાજમાન છે. આગળ ઉમિયાજી છે. મા ગાયત્રી, ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દત્તાત્રેય બિરાજમાન છે. બુદ્ધ ભગવાન છે. આગળ ગણપતિ દાદા બિરાજમાન છે. પાછળ નવગ્રહ રાશિઓ દેવતાઓ, આગળ કમાન में નવગ્રહ દેવ છે. ઈશાન, આગ્નેય, નૈઋત્ય, વાયવ્ય 4 દિશાઓ પણ બિરાજમાન છે. આ સૂર્ય મંદિર ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રથી બનાવેલું છે. પાછળ પ્રકૃતિ દેવી છે. એમાં બાજુમાં સંતોષી, ખોડિયાર, અન્નપૂર્ણામાં બિરાજમાન છે. પાછળ વિષ્ણુ ભગવાન,
વિશ્વકર્મા અને બ્રહ્માજી બિરાજમાન છે. માતેશ્વર રાજેશ્વરી જગદંબા તુલજા ભવાની બિરાજમાન છે. શ્રીનાથજી બિરાજમાન છે. આગળ પછી હનુમાન દાદા બિરાજમાન છે. મહાવીર ભગવાન બિરાજમાન, રામદેવ, કૃપાલુનંદજી, પછી લાલજી મહારાજ, માતમ રામજી અને કરુણાસાગર, જલરામ અને સાંઈ બાબા એવા 23-28 મંદિરો છે. બહાર શનિદેવ અને પીપળના વૃક્ષ નીચે ભગવાન વિષ્ણુ દેવની મૂર્તિ બિરાજમાન છે. બળિયાદેવ, શનિદેવ, પછી વિષ્ણુ સત્યનારાયણ ભગવાન, સતકેવલ અને કામધેનુ ગાય માતા, ઝૂલેલાલ, ભાતીજી મહારાજ. આગે એવા વિશાળ સૂર્ય મંદિર આગળ એક સૂર્ય કુંડ છે. એમાં ભગવાન ભોળાનાથ શંકર ભગવાન બિરાજમાન છે. એની જટાઓમાંથી ગંગા નીકળે છે. એવો ફવારો પણ બનાવેલું છે. ત્યાં આગળ જતાં અને કમ્પાઉન્ડમાં બાળકોને રમત માટે અને રમવા ક્રીડાંગણ, ઝૂલા, હિંચકાઓ એ બનાવેલા છે. યાત્રીઓ માટે સારી સગવડ છે. હજારો યાત્રીઓ રોજના ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવા માટે પધારે છે. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઈક અને શેર કરશો. આભાર.